હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાનું ભર્યા વગરનું શાક, અને એ પણ પંજાબી ટેસ્ટ સાથે ખૂબ જ ટેસ્ટી બને છે। નાનાથી લઈ મોટા સુધી સૌને ભાવશે અને એકદમ વારંવાર બનાવવાનું મન થશે એટલું ટેસ્ટી બને છે। તો એકવાર મારી આ રીતે રેસીપી જરૂરથી બનાવજો, અને તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। અને હા, તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો નીચે કમેન્ટ કરીને કહી શકો છો। એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ। અહીંયા આપણે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે, એટલે મેં આ રીતના રીંગણા લીધા છે। રીંગણાને સારી રીતે પાણીથી ધોઈ લીધા છે। તો હવે આપણે એને કટ કરી લઈએ। કટ કરી લીધા પછી આપણે પાણીમાં ઉમેરીશું। જો પાણીમાં નહીં ઉમેરીએ તો રીંગણા થોડા કાળા પડી જશે, એટલા માટે મેં અહીંયા સાઈડમાં પાણી પણ લીધું છે। તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે આપણે રીંગણાને કટ કરી લઈશું। તમને મારા વિડીયોઝ કેવા લાગે છે? જો વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો। આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો, જેનાથી અમને મોટિવેશન મળે છે, અને આવી જ રીતે હું નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ। તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે રીંગણાને આપણે કટ કરી લેશું। આ રીતે આપણે જ્યારે કટ કરીશું ત્યારે અંદર જો સડેલું હશે તો ખબર પણ પડી જશે। તો આ રીતે આપણે રીંગણાને 4 ભાગ કરી લઈશું, અને એને આપણે પાણીમાં ઉમેરી દઈશું। પાણીમાં નહીં ઉમેરીએ તો રીંગણા થોડા કાળા પડી જશે, એટલા માટે મેં અહીંયા પાણીમાં ઉમેર્યા છે। તો આ રીતે આપણે બધા રીંગણાને કટ કરી લઈશું। તો અહીંયા બધા જ રીંગણાને આ રીતે કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એને એક ડીશની અંદર એકદમ પાણી નિતારી અને કાઢી લઈશું, કેમ કે આપણે રીંગણાને ફ્રાય કરવાના છે, એટલે એકદમ પાણી નિતારી અને કાઢી લઈશું। એટલે ફ્રાય કરતી વખતે જે તેલ છે એ ઉડે નહીં, એટલા માટે। તો અહીંયા આપણે હવે વઘાર કરી લઈશું। તો પહેલાં રીંગણાને ફ્રાય કરવાના છે, તો એના માટે આપણે પહેલાં તેલ લેશું। આની અંદર જ ફ્રાય કરી લેશું, અને વધેલું તેલ છે એની અંદર જ આપણે શાકને વઘારી લેશું। તો અહીંયા આપણે રીંગણાને ફ્રાય કરવા માટે પહેલાં ઉમેરી દઈશું। ફ્રાય કરતી વખતે ધ્યાન રાખવું, કેમ કે રીંગણા ભીના હશે તો આ રીતે તેલ ઉડશે। તો રીંગણા નાખ્યા પછી ડાયરેક્ટ એને ઢાંકી દેવું, અને પછી આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું, અને ધીમે ધીમે તેલમાં ફ્રાય કરી લઈશું। રીંગણા ઉમેરી દીધા પછી અહીંયા આપણે ધીમે ધીમે એને ફ્રાય કરી લઈશું, અને ફ્રાય કરી લીધા પછી આપણે એને એક ડીશની અંદર કાઢી લઈશું। પણ અત્યારે રીંગણાને સારી રીતે ફ્રાય કરવાના છે, કેમ કે આપણે વઘાર કરીશું પછી ડાયરેક્ટ રીંગણા ઉમેરવાના જ રહેશે, એટલા માટે। જો અધકચરા રહી જાય તો એ વઘારતી વખતે જ્યારે ઢાંકીને પકાવીશું ત્યારે સારી રીતે પાકી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો, રીંગણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લઈશું। રીંગણા અહીંયા સારી રીતે ફ્રાય થઈ ગયા। રીંગણાને સારી રીતે ફ્રાય કરી લીધા છે। તો હવે જે તેલ વધ્યું છે એની અંદર જ આપણે વઘાર કરીશું। તો એ તેલ ગરમ જ છે, તો આપણે ડાયરેક્ટ રાઈ ઉમેરી દઈશું। તો મેં અહીંયા અડધી ચમચી જેટલી રાઈ લીધી છે। રાઈને તેલમાં સારી રીતે પકાવીશું। જેવી રાઈ પાકી જશે એટલે આપણે એની અંદર જીરું ઉમેરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો, ધીમે ધીમે રાઈ પાકવા લાગી છે, અને કાચી રાઈ રહેશે તો ખાવાની મજા નહીં આવે। તો અહીંયા રાઈ સારી રીતે પાકી ગઈ છે। તો હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। રાઈ અને જીરું ઉમેર્યા પછી અહીંયા આપણે થોડી હિંગ ઉમેરીશું, અને હળદર ઉમેરીશું। તો મેં અહીંયા અડધી ચમચી જેટલી હિંગ લીધી છે, અને અડધી ચમચીથી થોડી વધારે હળદર લીધી છે। તો હિંગ અને હળદર ઉમેર્યા પછી ડુંગળીનો વઘાર કરી લેશું। તો મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે ક્રશ કરી લીધી છે। તો ડુંગળીનો આ રીતે વઘાર કરી લેશું। ડુંગળીનો જે પલ્પ છે ઉમેરતી વખતે ધ્યાન રાખવું, તેલના છાંટા ઉડે છે એટલા માટે। તો હવે અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી દઈશું।
ડુંગળીને તેલમાં સારી રીતે પકાવવાની છે। ડુંગળીની સાથે સાથે આપણે અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું। તો અહીંયા ડુંગળીને સારી રીતે તેલમાં મિક્સ કરી દીધી છે અને આદુ લસણ મરચાંને આ રીતે તમે જોઈ શકો છો મેં ક્રશ કરી લીધા હતા, એ આપણે અહીંયા ઉમેરી દઈશું। એટલે જ્યાં સુધીમાં ડુંગળી પાકશે ત્યાં સુધીમાં આદુ લસણ મરચાંની પેસ્ટ પણ સારી રીતે પાકી જશે, એનો જે કાચો ટેસ્ટ છે એ નીકળી જશે અને ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। તો અહીંયા સારી રીતે મિક્સ કરી દઈશું, બંનેને સારી રીતે પકાવીશું। પછી આપણે ટમેટાની પ્યુરી ઉમેરીશું। તો અહીંયા બંને સારી રીતે પાકી ગયું છે, થોડું થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો અહીંયા આપણે ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું। તો એક મોટી સાઈઝનું ટમેટું મેં આ રીતે ક્રશ કરી લીધું છે। તો અહીંયા આપણે ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું। ટમેટાની પ્યુરી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને બધી જ વસ્તુને તેલમાં સારી રીતે પકાવવાનું છે, જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી। એની પહેલાં આપણે અહીંયા બધા મસાલા પણ ઉમેરી દઈશું, એટલે જ્યાં સુધીમાં આ પ્યુરી પાકશે ત્યાં સુધીમાં મસાલા પણ સારી રીતે તેલમાં પાકી જશે। તો હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા મીઠું ઉમેરી દીધું છે। મીઠું ઉમેર્યા પછી હવે આપણે બાકીના મસાલા ઉમેરી દઈશું, એટલે પ્યુરી જ્યાં સુધીમાં પાકશે ત્યાં સુધીમાં મસાલા પણ સારી રીતે પાકી જશે। તો મેં અહીંયા અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધો હતો। કિચન કિંગ મસાલાને બદલે તમે પનીરના શાકનો મસાલો લઈ શકો છો। અહીંયા 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર છે અને 1.5 ચમચી જેટલી લસણવાળી ચટણી છે। લસણવાળી ચટણીથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા બધી જ વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું। લસણવાળી ચટણી તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધતી કરી શકો છો અને લસણવાળી ચટણીની રેસીપી જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે। તમે જોઈ શકો છો ગ્રેવી સારી રીતે ધીમે ધીમે પાકવા પણ લાગી છે અને એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। ભરેલા રીંગણાનું શાક તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ ભર્યા વગર ભરેલા રીંગણાનું આ શાક એકવાર બનાવજો। તમે ભરેલા રીંગણાનું જે શાક ઘરે બનાવતા હશો એનો ટેસ્ટ પણ ભૂલી જશો, એટલું ટેસ્ટી બને છે। એની ગ્રેવી છે ખાસ કરીને એ ખૂબ જ ટેસ્ટી બને છે। તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો। તો હવે અહીંયા બધી જ વસ્તુ મિક્સ કરી દીધી છે, તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે અહીંયા જે ફ્રાય કરેલા રીંગણા છે એ ઉમેરી દઈશું। રીંગણા ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું। આ શાકનો મસાલો બનાવવાની જ ખૂબી છે। મસાલો જેટલો ટેસ્ટી હોય છે કે શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા રીંગણાને સારી રીતે આપણે મિક્સ કરી દીધા છે। તો હવે આપણે બાકીની બીજી જે વસ્તુ છે એ ઉમેરી દઈશું। તો મેં અહીંયા મસાલા માટે તલ ક્રશ કરીને લીધા છે। તો મેં અહીંયા થોડા તલ આ રીતે ક્રશ કરી લીધા હતા મિક્સરમાં। તો તલ ઉમેરી દઈશું। તલ ઉમેરી દીધા પછી અહીંયા મેં ગાંઠિયાને આ રીતે ક્રશ કરી લીધા હતા, તો આપણે ગાંઠિયાનો ભૂકો પણ ઉમેરી દઈશું। અને જે માંડવી હોય છે, માંડવીને મેં આ રીતે ક્રશ કરી લીધી હતી, તો માંડવીનો ભૂકો પણ આ રીતે ઉમેરી દઈશું। તો આ બધી વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું। તો છે ને એકદમ સરળ રેસીપી અને ખૂબ જ ટેસ્ટી એનો મસાલો બને છે। તો અહીંયા મસાલો સારી રીતે તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એની અંદર પાણી નાખી અને થોડી વાર શાકને પકાવીશું। જો રીંગણા અધકચરા રહી ગયા હશે તો એ શાકમાં સારી રીતે પાકી જશે। તો અહીંયા મેં થોડું પાણી ઉમેરી દીધું છે। તમારે જેટલું રસાવાળું ખાવું હોય, જેટલી ગ્રેવી રાખવી હોય એ રીતે તમે પાણી ઓછું વધતું કરી શકો છો। પાણી ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ જેવું ઉકાળીશું, એટલે શાકમાંથી તેલ પણ છૂટું પડી જશે અને શાક બનીને તૈયાર થઈ જશે। પંજાબી ટેસ્ટ માટે મેં અહીંયા પંજાબી શાકનો મસાલો તો ઉમેર્યો જ છે, પણ એની અંદર આપણે પનીર પણ ઉમેરીશું અને કસૂરી મેથી ઉમેરીશું, એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। તો અહીંયા આપણે 2 થી 3 મિનિટ જેવું પહેલાં ઢાંકીને પકાવીશું। તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે। તમે જોઈ શકો છો શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે, શાક સરસ રીતે પાકી ગયું છે। તો અહીંયા હવે આપણે પનીર ઉમેરી દઈશું। તો પનીરને મેં આ રીતે ક્રશ કરી લીધું છે। પનીર ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા શાક બનીને તૈયાર જ થઈ ગયું છે। બસ હવે આપણે પનીર ઉમેરી દઈશું અને કસૂરી મેથી ઉમેરી દઈશું। તો મેં અહીંયા 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે। કસૂરી મેથીને આ રીતે હાથથી મસળીને આપણે ઉમેરી દઈશું। કસૂરી મેથી ઉમેર્યા પછી હવે સારી રીતે મિક્સ કરી દઈશું અને બસ ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું, એટલે શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો કેવી લાગી મારી આ રેસીપી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો।
તો અહીંયા શાક સરસ રીતે મિક્સ થઈ ગયું છે. બસ હવે આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને એક વાસણની અંદર સર્વ કરી લઈશું. તો અહીંયા ભરેલા રીંગણાનું ભર્યા વગરનું પંજાબી સ્ટાઇલ શાક બનીને તૈયાર થઈ ગયું છે. કેવી લાગી મારી આજની રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ. અને જો કોઈ રેસીપી માટે સજેશન હોય તો તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો. એ પણ રેસીપી બનાવી અને જરૂરથી શેર કરીશ. તો અહીંયા તમે જોઈ શકો છો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય અને ખરેખર એટલું ટેસ્ટી બને છે. જો તમે આ રીતે ના બનાવતા હોય તો મારી એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.